જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 10:30. વાતાવરણ જો ફૂલ અંધારેલો છે. જો વરસાદ ચાલુ છે ધીમે ધીમે. હું તારી પાળી આ બાજુનું ઘર કોનું છે? આ બાજુનું હા કહું છું આવડું. આ તારું ઘર છે. ઠેક લ્યો. આ ડબ્બો અહીંયા પાળી ઉપર રમે. કાં ડબ્બા હમણાં વરસાદ ગાજતો હતો ફૂલ, એટલે હું સીધો અગાસી ઉપર આવ્યો અને અહીંયા જોયું ત્યારે છાંટા ચાલુ હતા. હું રૂમમાં હતો એટલે ત્યાં તો એટલું બધું નહોતું દેખાતું, પણ અહીંયા આવ્યું ત્યારે ખબર પડી વરસાદ ચાલુ હોય. જુઓ હવે જુઓ ચાલુ છે. કયા ટેમ્પાનું? આ ટેમ્પાનું. ચાલો વ્લોગમાં ઠેઠ સુધી જોવાની મજા આવશે. કે તો વ્લોગમાં ઠેઠ સુધી જોવાની મજા આવશે. આજ તારા બાળ મંદિર નહીં જવાનું હોય ને? વરસાદ આવવાનો છે એટલે વૈતે હો ઢપા. હાલો વરસાદ વધ્યો છે તો હવે અમે નીચે ભાગવી. હાલો ઉતારું. ચાલો ચલો કેતો ટબે કાદું ગીત તો ગાઈ નાખ. ઘરે એમ થાય ચલો વરસાદ ગાજો. ઈ દેખાય નહીં, સંભળાય. વરસાદ ગાજી દેખાય નહીં કોઈ દિવસ. ઈ વીજળી થાય તો દેખાય, બાકી તો સંભળાય. તો તને મેં ગીત ગાવાનું કીધું, ગીત ગાઈ નાખ. ગાવાનું છે તારે? પછી જન્મો તું જે પછી જો ભાઈ આજે છે ને બહાર તડકો નથી નીકળ્યો ને, એટલે લાઇટ ચાલુ કરીને અને આ સોલરની બેટરી વાળું છે ને એ ચાર્જિંગમાં મૂકી દીધું. કારણ કે સૂરજ દાદા ન નીકળે એટલે ચાર્જિંગ થાય નહીં બેટરીમાં, એટલે આ ઇલેક્ટ્રિકથી નહીં થાય છે. ઇલેક્ટ્રિકમાં મૂકી દીધું. શું જવાનું છે? ધીમે ધીમે વરસાદ આવે, કાંઈ કામ નહીં થવા દે. મારા કપડાં ધોવા છે પણ ધોવા હે નહીં. પલ્લી રાશ એટલો બધો નથી આવતો, આવે છે. અહીંયા કપડાં ધોવાના હોય મારે. વરસાદ આવે છે કેમ ધોવા? ધીમે ધીમે વરસાદ આવે. આમ નથી દેખાતું, અહીંયા દેખાય છે ટીપણામાં ટીપા પડીને. ભાઈ આજ તો હું બાળ મંદિર યુનિફોર્મ હે સાંભા કરીને મારા ડબ્બો સુધરી ગયો. હવે ફોટો ફોટો પછી બતાવું. કેમ હે? હાલે ઉતર હેઠ. હાલ આવું છું. હાલો 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 જલ્દી. વરસાદ ચાલુ છે ગાઈઝ. ડ્રેસ પહેરો ને એટલે ડબ્બાને મૂકીને વહી આવ્યો અને ત્યાંથી છે ને દુકાનેથી હું સમોસા લેતા આવ્યો. તો મેં એક થાળીમાં કાઢ્યા કે આ છે ને મેડમ કપડાં સુકાવવા જતી હતી, તે કપડાં સુકાવવાનું સાઈડમાં મૂકીને સમોસા ઉપાડ્યા. કેટલા ખાઈ ગઈ હું, કેટલા ખબર 3 લાવ્યો હતો, 3 ખાઈ ગઈ. શાક રોટલો નથી ભાવતો, આવું ભાવે છે. હા વરસાદ એ ચાલુ છે તો આમાં તો સૂકવીશ ક્યાં કપડાં? તડકો નીકળે ત્યારે સુકાઈ જાય એમ. તડકો પણ નીકળે એમ છે જ નહીં આજની તારીખમાં. કેમ લગી નીકળશે? સમોસાની બહાટી બધી ચટણી પી ગઈ છે.
તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 2 અને લાગતું નથી જવો તો 2 વાગ્યા હોય એવું. સુરજ દાદા છે ક્યાંય નીકળ્યા જ નથી. હજી સવારે જે વાતાવરણ હતું ને એનું એ હજી એમ નામ છે. હા પણ પવન ગાઈઝ એક નંબર આવે છે. ટાઢો બોળ એસી જેવો પવન. આમ તો એસીને પાછો પાડી દે ને તો પવન આવે છે અત્યારે અહીંયા. એવો હજી એમ નામ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. દેખો એકારે વધારે નથી આવી જતા. વધારે આવે ને તો પછી સુરજ દાદા કદાચ નીકળવા હોય તો નીકળે. પણ આ તો સવારના 9-10 વાગ્યાનું એમનામ ધીમો ધીમો ઝરમર 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 ચાલુ જ છે. અગાસી પર ઊભું રહેવાની કે બેઠવાની મજા આવે છે પણ અહીંયા રહેવાય એમ નથી. આ પલટી જાય ને એટલે એ કેવડાવે છે. કદાચ આ મને નહોતી હોત ને તો નાવાની મજા આવી છે. તો હરેક વરસાદમાં ના And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that તો વાગી ગયા છે સાંજના 5 અને હવે કંઈક થોડોક ઉઘાડ થયો છે અને વરસાદ આવતો બંધ થયો છે જો. અને આ વાંસડું રમે છે અહીંયા ઘરની મોર એકલું એવું છે. તો ગાઈઝ હવે ગામમાં જવાનો પ્લાન છે કારણ કે હવે વરસાદ રહ્યો છે. સવારના 9 વાગ્યાનો ચાલુ હતો તે અત્યારે 5 વાગ્યા છે, અત્યારે બંધ થયો છે. તો હજી અમુક છાંટા તો કરે જ છે પણ એનાથી કાંઈ તકલીફ નથી એટલે હવે જવું છે ગામ. પાણીપુરી આવી ગઈ છે. જે એક ડીશ આવવાની બાકી છે એન્ડ ત્રીજી ડીશ પણ આવી ગઈ છે. પાણી